પણસોરામાં હરિયાળું ભવિષ્ય, દીકરીઓ અને બહેનોએ લીધી વૃક્ષ સંરક્ષણની પ્રતિજ્ઞા। પણસોરાના જગપ્રકાશ કન્યા છાત્રાલય ખાતે સોશિયલ મિનિસ્ટ્રીના આયોજન હેઠળ પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। તાલુકા પંચાયત ઉમરેઠના કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરાંગકુમાર ઠાકોર અને ગ્રામ પંચાયત સભ્યશ્રી શ્રીમતી સુશીલાબેનની ઉપસ્થિતિમાં વિવિધ વૃક્ષારોપણોનું વાવેતર કરવામાં આવ્યું। 50થી વધુ સ્વસહાય જૂથ બહેનો, 76 ટ્યુશન ક્લાસીસના બાળકો અને છાત્રાલયની બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સોશિયલ વર્કર શ્રી જુલિયસભાઈ અને શ્રીમતી સંગીતાબેનના સંકલનથી કાર્યક્રમ સફળ રહ્યો। અંતે તમામને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને પર્યાવરણ બચાવવા વૃક્ષ વાવીને તેમનું જતન કરવાની સૌએ પ્રતિજ્ઞા લીધી। આજે અમે જગપ્રકાશ કન્યા છાત્રાલય તરફથી વૃક્ષારોપણનું જતન કરવા માટે આવ્યા છીએ। વૃક્ષ નહીં વાવીએ તો શું થાય છે? આપણને ખબર છે કે જીવનમાં આપણે આગળ વધવું છે તો આપણે ખોરાકની જરૂર પડશે। એવી જ રીતે જો આપણે છોડનું રક્ષણ નહીં કરીએ તો આપણને પણ એ આપે છે। તો આજે બાળકોને ખાસ જણાવવાનું કે જેવી રીતે આ વખતે કીધું છે કે માँ के नाम पे एक વૃક્ષ, તો આજે અમે બધા ભેગા મળ્યા છે વૃક્ષારોપણ કરવા માટે। અને તાલુકા પંચાયતમાંથી મિસ્ટર ગૌરાંગભાઈ પણ આવ્યા હતા અને એમને પણ એમનો સાથ સહકાર આપ્યો છે આ વૃક્ષારોપણ કરવા માટે। તો અત્યારે હું બધાનો મારા હૃદયથી આભાર માનું છું। થેન્ક યુ। કેટલા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું? આશરે 300 વૃક્ષો રોપવામાં આવ્યા છે।